હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ટ્રિગ્નોમેટ્રિક લેક્ચર સિરીઝના લેક્ચર નંબર 3માં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે યુનિટ સર્કલ, ત્યાર પછી ડિગ્રી અને રેડિયન્ટ અને તેમના વિશેના રિલેશન બાબતે ચર્ચા કરીશું. યુનિટ સર્કલ એટલે શું? તો કે એક રેડિયસ લઈને તમે જે સર્કલ ડ્રો કરો છો, એક રેડિયસ એટલે 1 સેન્ટીમીટર પણ હોઈ શકે, 1 મીટર પણ હોઈ શકે, 1 કિલોમીટર પણ હોઈ શકે. એટલે 1 રેડિયસ લઈને તમે જે સર્કલ ડ્રો કરો છો એ સર્કલ એક્સ એક્સિસને 10 પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરશે, એટલે કે છેદશે. એટલે આ પોઈન્ટ 10 થશે, આ પોઈન્ટ -10, 0 1 પોઈન્ટ, 0 -1 પોઈન્ટ. આ સર્કલ ઉપર ઘણા બધા પોઈન્ટ છે, એમાંથી એક પોઈન્ટ PXY. તો આટલેથી આટલું ડિસ્ટન્સ x થશે, આ ડિસ્ટન્સ y થશે. પાયથાગોરસના નિયમ પ્રમાણે x² + y² = 1 થશે. આ યુનિટ સર્કલનું સમીકરણ છે, જેનો ઉપયોગ આપણે આગળના લેક્ચર્સમાં sin² + cos² = 1 માટે કર્યો હતો. તમે બીજી રીતે પણ વિચારી શકો કે આપણે આગળના સ્ટાન્ડર્ડમાં 2 પોઈન્ટ આપ્યા હોય અને એમની વચ્ચેનું અંતર શોધવું હોય તો ડિસ્ટન્સ ફોર્મ્યુલા જે હતી x1 - x2² + y1 - y2² નું વર્ગમૂળ. તો અહીં 2 પોઈન્ટ છે, 0 0 અને xy. તો આ બંને પોઈન્ટ વચ્ચેનું અંતર શોધવું હોય તો OP બરાબર વર્ગમૂળની અંદર x - 0² + y - 0² that is x² + y² નું વર્ગમૂળ. બંને બાજુ વર્ગ લો તમે તો વર્ગમૂળ નીકળી જશે, એટલે x² + y² = 1. તો આ રીતે પણ કરી શકાય. તો યુનિટ સર્કલ થશે તમારું x² + y² = 1. હવે ડિગ્રી અને રેડિયનની વાત કરીએ તો 1 ડિગ્રી એટલે શું અને રેડિયન્ટ એટલે શું? તો જે તમારું કમ્પ્લીટ સર્કલ છે એને તમે 360 સરખા ભાગમાં ડિવાઈડ કરી નાખો. એમાંથી 360મો ભાગ લો, એને 1 ડિગ્રી કહેવાય. સો 1 ડિગ્રીની વ્યાખ્યા શું છે? 3/16th part of complete revolution as an angle is called 1 degree. અથવા તો 3/16th part of complete circle as an angle is called 1 degree. એટલે 1 ડિગ્રી જે છે અહીંયા આગળ થશે. આ 1 ડિગ્રીને આપણે ઝૂમ કરીને અહીંયા મૂકીએ તો એ જે 1 ડિગ્રી છે એના 60 ભાગ કરીએ. એમાંથી તમે 60મો ભાગ પસંદ કરો, એને આપણે 1 મિનિટ કહીશું અને એને 1 ડેશ વડે રિપ્રેઝન્ટ કરી શકાય. એ જે 1 મિનિટ છે એને ઝૂમ કરીને એમાં ફરી પાછા 16th પાર્ટ કરીએ, એમાંથી એક ભાગ પસંદ કરીએ, એને આપણે 1 સેકન્ડ કહીશું. 1 સેકન્ડને 1 ડબલ ડેશ વડે રિપ્રેઝન્ટ કરી શકાય. એટલે જો તમને કોઈ પૂછે કે 15 ડિગ્રી 20 મિનિટ અને 25 સેકન્ડનો ખૂણો ડ્રો કરો, તો આપણે 15 ડિગ્રી અહીંયા ક્યાંક હશે. 15 ડિગ્રી અને 16 ડિગ્રીની વચ્ચે પાછા તમારે 60 ભાગ કરવા પડશે, એમાંથી 20મો ભાગ પસંદ કરવાનો. 20મો ભાગ અને 21મા ભાગની વચ્ચે ફરી પાછા 60 ભાગ કરો, એમાંથી 25મો ભાગ પસંદ કરો, તો તમારો એ એંગલ 15 ડિગ્રી 20 મિનિટ અને 25 સેકન્ડનો બનશે. હવે આ થઈ ડિગ્રીની વાત. હવે છે રેડિયન્ટ. રેડિયન્ટ એટલે શું? તો કે જે તમારું સર્કલ છે એ સર્કલની આ રેડિયસ છે 1 યુનિટની. આ 1 યુનિટની રેડિયસની અહીંયાથી તમે ચાપ મારો, આર્ક આમ કરી અને આવી રીતે ચાપ મારો, તો તમારે આ પોઈન્ટ અને આ પોઈન્ટ, આ ડિસ્ટન્સ બંને સરખા થશે. અને અહીંયા જે ખૂણો બનશે આ તમે જોઈન કરી દો, અને અહીંયા જે ખૂણો બનશે એને 1 રેડિયન્ટ કહેવાય. ઓકે, એટલે તમારી રેડિયસ અને આ ચાપ જે માર્યો છે બંને સરખા થશે. સો રેડિયન ઇઝ ધ એંગલ સબટેન્ડેડ એટ ધ સેન્ટર, સેન્ટર આગળ બનશે, ઓફ એ સર્કલ બાય એન આર્ક ઓફ ધ લેન્થ. આ જે આર્ક તમે કરી છે એની લેન્થ, આર્ક ઓફ ધ લેન્થ ઇક્વલ ટુ રેડિયસ ઓફ ધ સર્કલ.
it is denoted by 1c or 1r. હવે રિલેશન બિટવીન રેડિયન એન્ડ ડિગ્રી. તો 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી અપન પાઈ થાય અને 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ રેડિયન્ટ અપન 180 થાય. તો તમને 1 માર્કની ખાલી જગ્યામાં પૂછાય જ છે કે ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરો. એટલે 30 ડિગ્રી હોય તો 30 ડિગ્રી બરાબર 30 ગુણ્યા 1 ડિગ્રી અને 1 ડિગ્રી એટલે પાઈ અપન 180 રેડિયન છે. તો 30 ગુણ્યા 1 ડિગ્રીની જગ્યાએ પાઈ અપન 180 રેડિયન્ટ. એટલે આ બંને છેદ ઉડી જશે. 30 છંક 180 એટલે પાઈ અપન 6 રેડિયન્ટ. એવી રીતે 60 ડિગ્રી હોય તો 60 ગુણ્યા 1 ડિગ્રી. 1 ડિગ્રી એટલે પાઈ અપન 180 રેડિયન્ટ. 6 દુ 12 6 18 એટલે પાઈ અપન 3c. આવી રીતે લખાય અથવા ઉપર c કરો અથવા તો પાઈ બાય 3 રેડિયન્ટ એવું લખો. બંને વસ્તુ સરખી છે. 90 ડિગ્રી એટલે 19 મલ્ટીપ્લાય બાય પાઈ અપન 180. સો પાઈ બાય 2. એટલે અહીંયા જો મેં હવે આવું સી ને આર ને એવું બધું નથી લખ્યું, તો તમે આવું ડાયરેક્ટલી કન્વર્ઝન કરી શકો. 1 માર્કની ખાલી જગ્યા છે તો એમાં કરી શકાય, પણ થિયરી લખવી હોય તો આપણે આ વિચાર કરવો પડે. 150 ડિગ્રી એટલે 150 ગુણ્યા પાઈના છેદમાં 180. મારે પાઈ જોઈએ છે એટલે પાઈ ઉપર લખવાના અને 180 નીચે લખવાના એટલે પાઈ આવી જાય. તો આ થયું ડિગ્રી ટુ રેડિયન્ટ. એવી રીતે રેડિયન્ટ ટુ ડિગ્રીમાં કરવું હોય તો સપોઝ પાઈ બાય 6 રેડિયન્ટ છે અને તમારે ડિગ્રીમાં ફેરવવા છે તો પાઈ અપન 6 અને 1 રેડિયન્ટ. 1 રેડિયન્ટ એટલે એની વ્યાખ્યા હતી 180 ડિગ્રી અપન પાઈ. તો પાઈ ઉડી જશે એટલે આનો છેદ ઉડાડી નાખો તો 30 ડિગ્રી. એટલે કે હું આર અને એવું બધું હવે નહીં લખું, હું ખાલી ડાયરેક્ટલી લખી નાખીશ કે પાઈ બાય 3 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 3 મલ્ટીપ્લાય બાય 180 અપન પાઈ. મારે પાઈ નથી જોતા એટલે પાઈ હું છેદમાં રાખીશ અને ઉડાડી દઈશ. આ છેદ ઉડી જશે એટલે 60 ડિગ્રી. તો આવી રીતે તમને ડિગ્રી ટુ રેડિયન્ટ અને રેડિયન્ટ ટુ ડિગ્રીના એક્ઝામ્પલ પરીક્ષામાં આવે છે. થેન્ક યુ.